નમસ્તે બાળ મિત્રો, કેમ છો મિત્રો? આજે આપણે ધોરણ 9ની અંદર પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ, જેની ચર્ચા કરીશું. આ પાઠનો સાહિત્ય પ્રકાર નિબંધ, લલિત નિબંધ. લલિત નિબંધ એટલા માટે કે અહીંયા આની પાઠની અંદર ભારતીય સંસ્કૃતિ વિશે સમજાવવામાં આવ્યું છે. એક નિબંધ આકારમાં અહીંયા લેખક શ્રી વિનોબા ભાવે તેની સુંદર રીતે રજૂઆત કરી છે. સૌપ્રથમ આપણે લેખક પરિચય મેળવીશું. તો આ પાઠના લેખક વિનોબા ભાવે આમ તો મરાઠી છે. એમનું સુંદર સાહિત્ય આપ્યું છે. એમને જે સાહિત્ય આપ્યું છે એ બદલ એમને ભારત રત્નથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એમનું જે સાહિત્ય છે એ સંસ્કૃતિ ઉપર વધારે છે. ભારતીય સંસ્કૃતિને ઉન્નતિના માર્ગે લઈ જવાવાળું છે, જેના કારણે એમને એક શાંતિ પુરસ્કાર જેવો કે રેસ મેક્સેસ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, જે પાંડુરંગ શાસ્ત્રીને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો એમનું ભૂદાન ગંગા ભાગ 1થી 10 એમનું એક મહત્ત્વનું પુસ્તક છે મિત્રો. જે સમયે ભૂદાન, ભૂ એટલે કે જમીન, જમીનનું દાન એક મહત્ત્વનું દાન છે. વાવે એની જમીન, રહે એનું મકાન. આ વાતની એમણે ખૂબ જ આ વાત ઉપર બહુ ભાર મૂક્યો હતો. તો આવો મિત્રો, આજે આપણે આ જોઈએ પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો આ પાઠની અંદર આપણે શરૂઆત કરતાં પહેલાં આપણે લેખક પરિચય અને સાહિત્ય પ્રકાર તો જોયો. હવે પાઠની અંદર શું છે? તો આ પાઠની અંદર ભારતીય સંસ્કૃતિની વાત કરવામાં આવી છે. આગળ પણ આપણે એક પાઠની અંદર ભારતીય સંસ્કૃતિની વાત કરી ગયા, છાલ, છોતરા અને ઘૂંટલામાં. તો એની અંદર શું હતું? ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો ભારતીય સંસ્કૃતિ બુદ્ધ, મહાવીરની સંસ્કૃતિ, કૃષ્ણ ભગવાનની સંસ્કૃતિ, ગીતાની સંસ્કૃતિ એ જેવી તેવી સંસ્કૃતિ નથી. પણ આ સંસ્કૃતિની સિદ્ધિ શું છે? આપણે આ સંસ્કૃતિને સિદ્ધ કરવા માટે આપણે શું કરવું જોઈએ, એના વિશે આપણે આજે આ પાઠમાં જોઈશું. ઉપરાંત સંસ્કૃતિ વિશે ખ્યાલ મેળવીશું કે સંસ્કૃતિમાં કઈ 3 પ્રકારની છે: વિકૃતિ, પ્રાકૃત અને સંસ્કૃતિ. આ 3 વિશેનો અહીંયા ઉદાહરણ આપી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠની અંદર. વિનોબા ભાવેએ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર અમુક દૃષ્ટાંતો આપીને આપણને સ્પષ્ટ કર્યું છે કે માણસ અને પશુમાં શું ફરક છે તેને સમજાવ્યું છે. માણસપણા તરફ આગળ વધવું એ જ સંસ્કૃતિ વર્ધન છે, એ જ સંસ્કૃતિનો સાચો વિકાસ છે. એમ કહીને વિનોબાએ જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે એમ કહ્યું છે. લેખકે આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિને પ્રયોગશીલતાનું ગૌરવ કર્યું છે. ભારત દેશની અંદર વિવિધતામાં એકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારત દેશમાં અનેક ભાષાઓ બોલાય છે, અનેક ભાષાઓ ઉપર સાહિત્ય રચાયું છે. એ તો ઠીક, પણ દરેકે દરેક સાહિત્યની અંદર માત્ર પોતાના જ ગુણગાન ના ગાતા, પોતાની જ ભાષાના ગુણગાન ના ગાતા સમગ્ર દેશનું ગૌરવ ગવાતા હોય એવા અનેક નિબંધો, લેખો આપણને મળી આવે છે. એના વિશે પણ વાત કરી છે. તો વિનોબાએ આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ માટે આદર ભાવ વ્યક્ત કર્યો છે. આવો મિત્રો, આપણે વિસ્તારથી આ પાઠને સમજીએ. પાઠની શરૂઆતમાં જ વિનોબા ભાવેએ સૌપ્રથમ તો પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વિશેનો ખ્યાલ પાકો કર્યો છે. તો મિત્રો, પ્રકૃતિ એટલે શું?
માણસ જન્મે છે એટલે એની પ્રકૃતિ લઈને જ જન્મે છે. પ્રકૃતિ એટલે કે સહજ સ્વભાવ. માણસનો જે સ્વભાવ છે એ બાળપણથી જ હોય છે. કેટલાક લોકો સ્વભાવે ખૂબ જ ગુસ્સાવાળા હોય, કેટલાક ખૂબ જ ચંચળ હોય, કેટલાક માયાળુ હોય. તો આ શું છે? એ તેની પ્રકૃતિ છે. હવે આ જે પ્રકૃતિ છે એના કરતાં સહેજ જે સહજ સ્વભાવ છે એના કરતાં કેટલાક સારા વિચારોવાળો સ્વભાવ, એનાથી સહેજ ઉપર ઉઠવું, એ શું છે? એ છે માણસની સંસ્કૃતિ. પણ આપણો જે સ્વભાવ છે એના કરતાં ખરાબ વિચારવું, એના કરતાં નીચું વિચારવું, એ છે માણસની વિકૃતિ. આપણે આપણું પૃથક્કરણ આપણે જાતે જ કરી શકીએ છીએ. આપણે જે વિચારીએ છીએ જો એ નોર્મલ વિચાર કરતાં સારું હશે તો એ માણસની સંસ્કૃતિ છે, અને જો એ એના કરતાં નીચ વિચારોવાળું હશે તો એ માણસની વિકૃતિ છે. હવે મિત્રો, આ જ વાત અહીંયા લેખકે કેટલાક ઉદાહરણ આપીને આપણને સમજાવી છે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એમણે એક ઉદાહરણ આપ્યું છે ભૂખનું. માણસની એક પ્રકૃતિ હોય છે, શું? કે ભૂખ લાગે એટલે ખાવું. તો ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય, એની પ્રકૃતિ છે, એ બરાબર છે. પણ અમુક લોકો કેવા હોય, ભૂખ લાગ્યું, ખાધું, પેટ ભરાઈ ગયું છે, છતાં પણ ખા કરે છે. કારણ જીભને પસંદ છે, એ પોતાના શરીર નથી જોતા. આ એ માણસની વિકૃતિ છે. અમુક લોકો એવા હોય કે જે ભૂખ લાગે છે છતાં અમુક ઉપવાસ કરશે. આજે એકાદશી છે એટલે એના કારણે ભગવત સ્મરણ માટે, એ ભગવાનના સ્મરણ માટે માણસ ખાતો નથી. તો આ છે માણસની સંસ્કૃતિ. આમ ઉપવાસ કરવો એ આપણી સંસ્કૃતિ છે. આપણા જે ધર્મો છે એની અંદર પણ ઉપવાસનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. આ વાત અહીંયા આપણને કરી છે કે ભૂખ લાગવી અને ખાવું એ પ્રકૃતિ. એના કરતાં સહેજ સારું કે ભૂખ લાગી હોય પણ કેટલાક ઉપવાસ કરવા, એકાદશી છે આજે નથી ખાવું, તો એ સંસ્કૃતિ છે. પણ ભૂખ નથી છતાં ખા કરવું, એ માણસની વિકૃતિ છે. બીજું એક ઉદાહરણ આપ્યું છે મહેનતનું. તો આપણે મહેનત કરીને ખાવું જોઈએ, બરાબર ને? મહેનતનો રોટલો આપણે ખાવો જોઈએ, એ તો આપણી સંસ્કૃતિ છે, એ આપણી પ્રકૃતિ છે. મહેનત કરીને ખાવું એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, એ માણસની વિકૃતિ છે. આ વસ્તુમાં આપણા ભારત દેશની અંદર કે દુનિયામાં મોટે ભાગે જોવા મળે છે. ભારત દેશની અંદર પણ મોટે ભાગે આપણે જોઈશું તો કોઈ પોતાનું બધું કામ જાતે નથી કરતું, બીજા જોડે કરાવે છે. ઘરે પણ રાંધવાવાળા કે કચરા પોતું કરવાવાળા આવા કામવાળા હોય છે, બીજા જોડે કામ કરાવતા હોય છે. આળસ આવે છે આપણને. તો આ શું છે? આપણે આપણું કામ બીજા જોડે કરાવીએ છીએ, એમાંથી જે કંઈક લૂંટીને આપણે ખાઈએ છીએ. તો આ શું છે? આ વિકૃતિ છે. આપણે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનતને લૂંટીને ભોગવતા રહીશું, એ માણસની વિકૃતિ છે. જ્યારે સંસ્કૃતિ કઈ, તો ભલે આપણે આપણા શ્રમથી પેદા કરેલું હોય પણ બીજાને વેચ્યા વગર ના ખાવું, એ છે માણસની સંસ્કૃતિ. તો અહીંયા આવા ઉદાહરણ દ્વારા લેખકે આ વાત સુંદર રીતે સમજાવી છે કે આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી, એ જ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં આ જ ફરક છે, અંતર છે. આપણે જો સંસ્કૃતિ વર્ધન કરવું હોય, સંસ્કૃતિનો જે છે એની અંદર વિકાસ કરવો હોય, આપણી સંસ્કૃતિને વધારવી હોય, તો એના માટે આપણે આ પશુપણામાંથી બહાર નીકળવું પડશે અને માણસપણા તરફ, એટલે કે વિકૃતિને ત્યજી સંસ્કૃતિ તરફ આગળ વધવું પડશે. તો જ સંસ્કૃતિ વર્ધન થશે. માણસ સુખ
અને આનંદ શોધે છે, પરંતુ એ નથી જોતો કે આ સુખ અને આનંદ માટે પોતે જે માર્ગ પસંદ કર્યો છે એ વિકૃત છે, પ્રાકૃત છે કે સંસ્કૃત છે. આ ખ્યાલ તેને રાખવો પડશે. સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું, એ જ સાચું સુખ છે, એ જ સુસંસ્કૃત આનંદ છે, સારી રીતે સંસ્કાર પામેલો આનંદ છે. અને જેથી આપણે એવું જ સુખ આપણે મેળવીશું કે જેનાથી બીજાને આનંદ મળે, તો જ એ સાચો આનંદ કહેવાશે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ના ખરાબ કહી શકીએ ના સારી, તે જેવી છે તેવી જ છે. એનું ઉદાહરણ આપણે આપ્યું છે કાગડા અને બગલાનું. કાગડો કાળો છે પણ એથી આપણે એને ખરાબ ના કહી શકીએ, કારણ કે એની પ્રકૃતિ છે. બગલો સફેદ હોય છે પણ આપણે એનો મતલબ એ નથી કે બગલો સારો કહેવાય, પણ એ તો એની પ્રકૃતિ જ છે. માણસ સારો ખરાબ એ તેના કાર્યો પરથી નક્કી થાય છે, તેની પ્રકૃતિથી નહીં. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધીશું. જે આપણી પ્રકૃતિ છે એ તો રહેવાની જ છે, પણ એમાં આપણે થોડોક સુધારો લાવીશું તો એ માણસની સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આપણે સાવધાની રાખવી જરૂરી છે. વિજ્ઞાનની અંદર નવા નવા શોધો થતી રહે છે. એમાંની કેટલીક શોધોના કારણે આપણામાં કેટલાક સારા પાસા પણ છે, કેટલાક ખરાબ પાસા પણ છે. પણ આપણે એ જ વસ્તુ લેવી જોઈએ, એ જ વસ્તુ સ્વીકારવી જોઈએ કે જેનાથી આપણી સંસ્કૃતિમાં સંવર્ધન થાય. આપણે માણસપણા તરફ આગળ વધીએ, નહીં કે પશુપણા તરફ. આની સાથોસાથ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે દુનિયાભરની સંસ્કૃતિ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ના ખમે. આપણા દેશની હોય કે બીજા દેશની, વિકૃતિ એ વિકૃતિ છે, એ આપણને ના ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જ વિકૃત હોય તો તેનો સ્વીકાર હરગીજ ના કરવો જોઈએ. ભલે આપણે વર્ષોથી ચાલી આવતી હોય, કેટલાક કુરિવાજો હોય જે વર્ષોથી ચાલ્યા આવતા હોય, એનો મતલબ એ નથી કે આપણે ચલાવી જ રાખવા. ઘણા એવા કુરિવાજો છે જે હજી પણ દૂર નથી થયા. અછૂતપણું, ગરીબોની યોગ્યના હક છીનવા, હજી પણ આ કેટલાક અંશે લાજ કાઢવી, આવું કંઈક છે જે માણસની પ્રકૃતિ છે, જે વર્ષોથી ચાલ્યું આવતું છે, આવે છે, થોડા ઘણા અંશે હજી પણ છે. તો આ વિકૃતિ છે. આપણે તેનાથી સહેજ ઊંચા આવવાનું છે. આ બધું ત્યજી દેવાનું છે. આપણી આસપાસ જે પણ આ વિકૃતિ હોય એને સદંતર વર્જ્ય છે. એનો આપણે વર્જ્ય એટલે કે એને આપણે નથી સ્વીકારવાનું, એને ત્યજવું એ જ સૌથી યોગ્ય ઉપાય સંસ્કૃતિ તરફ આગળ વધવાનો. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ના છોડી શકીએ કારણ કે પ્રકૃતિ છે, પણ આપણે માંસાહાર તો ત્યજી શકીએ ને. માંસાહાર આપણે ત્યજીશું તો કેટલા આપણે એક પાપમાંથી બચી જઈશું. તો આ એક સંસ્કૃતિની દિશા તરફ આપણે આગળ એક વધેલું એક પગલું છે. ખાવામાં આપણે સંયમ રાખીને ખાઈ શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશામાં આગળ વધી રહેલું એક પગથિયું છે, વધવા માટેનું એક પગથિયું છે. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જ પ્રગતિ થતી જશે, માણસની વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. પરંતુ આગ્રહ કરીને ખવડાવવું કે અકરાંતિયાની માફક ખાવું, કોઈ દિવસ ભાડ્યું જ ના હોય, અકરાંતિયા એટલે કોઈ દિવસ ભાડ્યું જ ના હોય એ રીતે ખાવું, એ માણસની વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી કે આપણી શરીર રચના શું છે, આપણી
પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન એને નથી, એ એમનેમ ખાખા કરે છે. તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન હોવું જરૂરી છે. જો એને ધ્યાન હશે તો એને સમજાશે કે ખરેખર આ તો વિકૃતિ છે, આ તો પોતાના શરીરનો બગાડ કરે છે, આ છોડવું જોઈએ. આ આપણને શેનાથી ખબર પડશે? તો આ વિજ્ઞાન ઉપરથી. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને તે પોતાની સાચી દિશામાં આગળ વધતો રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષોથી જાત જાતના અનેક પ્રયોગો થતા આવ્યા છે અને થતા રહેશે. આપણા દેશ ભારત માટે એવું કહેવાય છે કે ભારત એક મોટો સંપન્ન દેશ છે. આપણને ખબર છે કે આપણા દેશની અંદર ખૂબ જ સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે, હિમાલય જેવા સુંદર મજાનો પર્વત છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાં એ સુજલ અને સુફળ દેશો દુનિયામાં ઘણા બધા છે. એથી આપણે આને આપણી વિશેષતા ના કહી શકીએ. હા, આપણે એટલું જરૂર કહી શકીએ કે ભારતના જેવી વિચાર સંપદા બીજા કોઈ દેશમાં નથી. એ અદ્વિતીય છે, બીજે કોઈ જગ્યાએ ના હોય એવી છે. આ હું કંઈ અભિમાનથી નથી કહેતા, એટલે કે લેખક આને કંઈ અભિમાનથી કહેતા નથી. જો લેખક કોઈ બીજા દેશમાં જન્મ્યા હોત તો પણ તે નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે એમ જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. એના જેવો વિચાર વૈભવ બીજે કોઈ જગ્યાએ જોવા મળતો નથી. મિત્રો, ભારતમાં વર્ષો પુરાણા કેટલાક શબ્દો જે હજી પણ બોલાતા આવ્યા હતા, બોલાતા આવ્યા છે અને બોલાતા રહેશે. આવું કોઈ બીજી સંસ્કૃતિમાં નથી. 10,000 વર્ષોથી પણ એના એ શબ્દો ચાલે આવે છે. ભારતની શબ્દ સંસ્કૃતિનું એટલું ઊંડું ચિંતન થયું છે કે એના જેવું બીજે ક્યાંય નથી. ભારત પોતાના પુરાણા જે શબ્દો છે એને તોડ્યા નથી. એ ભલે નવા જરૂર બનાવે છે, પણ જૂના શબ્દોને પણ એણે સાચવી રાખ્યા છે, એનો વિકાસ કર્યો છે. આ જ સંસ્કૃતિ તરફનું એક પ્રયાણ છે. વર્ષો પુરાનો કોઈક ઋષિ આવે અને એ પણ કદાચ આજના આપણા આ બાળકને જોશે તો એને લાગશે કે આ બાળકની અંદર હજી પણ એ સંસ્કૃતિ છે જે એના સમયમાં હતી. એની અંદર શાશ્વત કે જલ્દી કોઈ દિવસ નાશ ના પામે એવું સ્નિગ્ધ એટલે કે નરમ, ચવડ, ગમે તેમ મચેડો પણ તૂટે નહીં, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાઈ નથી. આ જ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષો વીતી ગયા, આપણો દેશ પુરાતન છે, આપણી સંસ્કૃતિ પુરાતન છે. બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારથી આપણા આ પૂર્વજોએ ત્યાં ગૌરવ શિખર ઉપર છેક પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે. અનેક પરિવર્તન આવ્યા, અનેક સંસ્કૃતિઓ આવી, તૂટી, પણ આપણી આ પરંપરા અતૂટ રહી છે, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળકાળનો ભેદ છતાં અહીં એકતાના જ દર્શન થાય છે. ભારતની અંદર અનેક ધર્મ પાળતી પ્રજા વસે છે, છતાં તેમની વચ્ચે જે એકતા છે, અખંડિતતા છે, દરેકમાં જે કોમનપણું, સમાનતા છે, એ ખરેખર અદુર્લભ છે. ભારતમાં અલગ અલગ ભાષામાં અલગ અલગ સાહિત્ય રચાય છે, પણ એ સાહિત્યની અંદર જે વિષય છે એ તો એક જ છે ને. ભારતનો ગુણગાન ગાતા હોય, આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો આપણા નરસિંહ મહેતાએ કયું ગીત ગાયું? ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદ ગુણ ગાયા રે. ભારત ભૂમિના ગુણ ગાયા જ છે. એવું નથી કે બીજા કોઈ નથી ગાયા. તુલસીદાસજી હિન્દીમાં ગાયું છે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ.
500 વર્ષનો સમયગાળો છે બે વચ્ચે, તુલસીદાસ અને નરસિંહ મહેતા વચ્ચે, છતાં પણ બંને ભારત ભૂમિના ગુણ ગાયા છે. અલગ અલગ ભાષા હોવા છતાં પણ વિષય તો એક જ છે, ભારતીય. ઉપરાંત શંકરદેવે પણ અસમ ભાષાની અંદર પણ આ ભારતનો મહિમા ગાયો છે. પોતે ક્યાં એકબીજાની ભાષા જાણે છે, છતાં પણ એમની ભાષાનો જે સૂર છે એ તો એક જ છે. એકબીજાને જાણતા નથી, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને તેમાં જન્મ પામવો એ ધન્ય લેવા જેવી બાબત છે. આ વાતનું બધાએ જ અનુભવ્યું છે અને પોતાની ભાષા દ્વારા એને વ્યક્ત પણ કર્યું છે. આવી રીતે આપણા આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી. આપણા દેશ ઉપર આપણને ગર્વ હોવો જ જોઈએ, એ આપણી સંસ્કૃતિ છે. જ્યારે એવી ભાષાઓ છે કે ના જાણતા હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળી આપણી આ ભૂખંડને, આપણા આ ભારત ભૂમિને એક દેશ માનવો એ આપણી સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આ મિત્રો, આપણે જોયું કે નરસિંહ મહેતા એક ગુજરાતી છે, આપણે પણ ગુજરાતી છીએ, છતાં માત્ર ગુજરાતના નહીં, એમણે આખા ભારત દેશના ગુણ ગાયા છે. ગુજરાતના ગુણ ગાવા, ગુજરાતી હોઈએ ને ગુજરાતના ગુણ ગાવા એ પ્રકૃતિ છે. પણ માત્ર ગુજરાતી તરીકે નહીં, પણ પોતે તો ભારત દેશના બધાને સાથે લઈને ચાલ્યા છે. આ એમની સંસ્કૃતિ છે. તો આપણે પણ માત્ર આપણું નહીં, સમગ્ર લોકોનું વિચારો, આપણી આજુબાજુના લોકોનું પણ વિચારો, એમના પણ વિકાસમાં રસ દાખવો, એ આપણી સંસ્કૃતિ બનશે. આપણે આપણું વિચારીશું, એ આપણી પ્રકૃતિ બનશે. આપણા વિચારવાની સાથે બીજાનો વિચાર પણ નહીં કરીએ, એ આપણી પ્રકૃતિ બનશે. આમ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ, આ 3 શબ્દોનો ઉપયોગ કરી એમણે આપણે આપણી સંસ્કૃતિને આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકીએ, કઈ રીતે આપણે આપણી ભારતીય સંસ્કૃતિની જાળવણી કરી શકીએ, આ વાત આ પાઠની અંદર કવિએ આપણને સુંદર રીતે સમજાવી છે. આશા રાખું છું કે તમને પણ ખ્યાલ આવ્યો હશે. નિબંધ પ્રકારનો પાઠ છે, તમે ખાલી ધ્યાનથી સમજશો તો વાર્તા કરતાં પણ સરળ સમજાઈ જશે, પણ એના મુખ્ય ભાવાર્થને સમજો. બરાબર? આ પાઠનું સ્વાધ્યાય તમારે લખવાનું છે, શબ્દાર્થ પણ લખવાના છે. ફરી મળીશું